you. Good morning, students. Today we are going to continue our videos of share capital. Now, student, as you know, we are already in part 2, chapter number 1, share capital transactions. We are learning the new things about shares and issue of shares. Okay, so let's continue. Today, our today's topic is very interesting, student. Okay, our today's topic is oversubscription of shares. Clear? Okay. આજના વિડીયોમાં શું આપણે ઓવર સબસ્ક્રિપ્શન ની ડિસ્કશન કરવાની છે, બરાબર? વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ઓવર સબસ્ક્રિપ્શન. ચાલો, what is over subscription first of all? Okay, then let me tell you that there are actually three types of subscription. There are in our textbook chapter 1 there are three different types of subscription we are going to learn: full subscription, under subscription, and the third one is over subscription. Full subscription, I repeat, under subscription and over subscription. Okay, so let's learn it one by one. Today we will discuss all the three, but the main and difficult one is over subscription, student. Clear? So we will mainly focus on over subscription, but otherwise all the three we will discuss, and we will also solve the sum of all the three. Okay, now let's understand what is this. First, let's start with full subscription. Student, what is full subscription? આપણે જેટલા શેર બહાર પાડ્યા હોય, સ્ટુડન્ટ, કંપનીએ જેટલા શેર ઇસ્યુ કર્યા હોય, અને જો એટલી જ એપ્લિકેશન મળે તો એને ફૂલ સબસ્ક્રિપ્શન કહેવાય. લેટ્સ રીડ ઇટ. When company receives same number of applications as issued. સ્ટુડન્ટ, અહીંયા થોડીક પ્રિન્ટિંગ એરર છે, આપણે એને સુધારી નાખીએ. The application word is printed twice. Okay, let me continue. Okay, so what is full subscription? When company receives same number of applications as issued, then it is known as full subscription. શું આપણે જેટલા શેર બહાર પાડ્યા હોય ને એટલી જ એપ્લિકેશન જો આપણને મળે તો એને ફૂલ સબસ્ક્રિપ્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, માની લો તમારી કંપનીએ 1 લાખ શેર્સ બહાર પાડ્યા, બરોબર? શેર્સ ઇસ્યુ કરવાની માટે આપણે એડવર્ટાઇઝ આપવી પડે. શું? ઓકે, હવે માની લો કે તમારી કંપનીએ 1 લાખ શેર્સ બહાર પાડ્યા અને એક્ઝેક્ટલી 1 લાખ શેર્સ માટે જ એપ્લિકેશન્સ આવી, એટલે કે એટલા જ શેર વેચાણા, તો એને ફૂલ સબસ્ક્રિપ્શન કહેવાય. શું? આ ઓલા જેવું છે. સપોઝ આપણે આપણી કંપનીમાં કોઈ બે પોસ્ટ ખાલી પડી હોય, બે અકાઉન્ટન્ટને આપણે રાખવો હોય, આપણે છાપામાં જાહેરાત આપી કે વી રિક્વાયર ટુ અકાઉન્ટન્ટ્સ ઇન અવર કંપની. ઓકે, અને બે જ એપ્લિકેશન આવી, માની લો બે જ જણા ઇન્ટરવ્યુ દેવા આવ્યા. ઓકે, આ એના જેવી વાત થઈ કે જેટલા શેર બહાર પાડ્યા હોય સેમ ટુ સેમ એટલી જ એપ્લિકેશન આવે, તો એને ફૂલ સબસ્ક્રિપ્શન કહેવાય. સ્ટુડન્ટ, એવું જનરલી પોસિબલ હોતું નથી. રિયલ લાઈફમાં સ્ટુડન્ટ જેટલા શેર બહાર પાડો, કાં તો એનાથી વધારે એપ્લિકેશન આવે કાં ઓછી આવે, બરાબર? ફૂલ સબસ્ક્રિપ્શન મે બી ઘણીવાર આપણે અંડર રાઇટર્સ રાખ્યા હોય તો આવું થાય. ચાલો, નાઉ લેટ્સ સ્ટડી ધ સેકન્ડ વન, ધેટ ઇઝ અંડર સબસ્ક્રિપ્શન. ચલો, અંડર સબસ્ક્રિપ્શન મીન્સ વોટ? સ્ટુડન્ટ, અંડર સબસ્ક્રિપ્શન મીન્સ when company receives less applications than issued. કંપનીને જ્યારે સ્ટુડન્ટ ઓછા શેર્સ માટે એપ્લિકેશન્સ મળે, મીન્સ કે આપણે જેટલા શેર બહાર પાડ્યા હોય એટલી એપ્લિકેશન નો આવે, તો એને અંડર સબસ્ક્રિપ્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે 1 લાખ શેર્સ ઇસ્યુ કર્યા, 1 લાખ શેર તમે બહાર પાડ્યા, પણ એપ્લિકેશન્સ 1 લાખ નો આવે. સ્ટુડન્ટ, માની લો કે એપ્લિકેશન્સ જે છે એ ઓછી આવે, બરોબર? સપોઝ 98,000 શેર્સની જ એપ્લિકેશન આવી, એટલે કે શેર જ્યારે ઓછા વેચાય, તમે જે બહાર પાડ્યા હોય એની કરતા ઓછા વેચાય, તો એને અંડર સબસ્ક્રિપ્શન કહેવાય. ઓકે, ચાલો, અને ધ લાસ્ટ વન એન્ડ ધ મેઇન વન ઇઝ ઓવર સબસ્ક્રિપ્શન. જે મેઇન આપણે ભણવાનું છે શું આજના વિડીયોમાં, એ છે ઓવર સબસ્ક્રિપ્શન. હવે ઉપરની બે ડેફિનેશન ઉપરથી તમને 100% આઈડિયા આવી જ ગયો છે સ્ટુડન્ટ કે ઓવર સબસ્ક્રિપ્શન કોને કહેવાય. એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે
Yes, when company receives more applications than issued. સ્ટુડન્ટ કંપનીને જ્યારે વધારે એપ્લિકેશન મળે, સપોઝ આપણે 1 લાખ શેર્સ ઇસ્યુ કર્યા, પણ જે એપ્લિકેશન્સ આવે એટલે કે સામે લેવાવાળા જે લોકો છે એ વધારે હોય, આપણે જેટલા શેર હોય એની કરતાં પણ વધારે એની ડિમાન્ડ હોય તો એને ઓવર સબસ્ક્રિપ્શન કહેવાય. માની લો કે તમે 1 લાખ શેર્સ બહાર પાડ્યા સ્ટુડન્ટ અને એની સામે 1,20,000 એપ્લિકેશન્સ આવી, તો કેટલી વધારે આવી? યસ, 20,000 વધારે એપ્લિકેશન્સ આવી ને સ્ટુડન્ટ. બસ, સો દેટ એક્સેસ અમાઉન્ટ ઓફ એપ્લિકેશન, દેટ એક્સેસ નંબર ઓફ એપ્લિકેશન ઇઝ ઓવર સબસ્ક્રિપ્શન. બરોબર, જ્યારે વધારે શેર આવે ને તો આ આખા ઇસ્યુને કેવો કહેવાય કે ઇસ્યુ ઇઝ ઓવર સબસ્ક્રાઇબ, મીન્સ ઓવર સબસ્ક્રિપ્શન. ઓકે, ચાલો તો ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ. ફરીવાર એક જલ્દીથી જોઈ લઈએ આપણે. ફૂલ સબસ્ક્રિપ્શન એટલે જેટલા શેર બહાર પાડ્યા હોય એટલી જ એપ્લિકેશન આવે. અંડર સબસ્ક્રિપ્શન એટલે જેટલા શેર બહાર પાડ્યા હોય એની કરતાં ઓછી એપ્લિકેશન આવે. અને ઓવર સબસ્ક્રિપ્શન એટલે કે જેટલા શેર બહાર પાડ્યા હોય એની કરતાં વધારે એપ્લિકેશન્સ આવે. હવે સ્ટુડન્ટ અહીંયા જર્નલ એન્ટ્રીમાં જે ચેન્જીસ આવે છે એ જનરલી ઓવર સબસ્ક્રિપ્શનમાં આવશે. બરોબર, તમે જે સમ કરો છો એ જો ઓવર સબસ્ક્રિપ્શન હોય તો થોડો બહુ માઇનર ચેન્જ તમારે એ ખાલી એન્ટ્રી નંબર 2માં જ કરવાનો છે, બાકીની કોઈ એન્ટ્રીમાં ચેન્જ નહીં આવે. ફૂલ સબસ્ક્રિપ્શન ને અંડર સબસ્ક્રિપ્શન હોય તો તમે જે રીતે સમ કરો છો એ જ રીતે કરવાનો છે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. તમે જે જર્નલ એન્ટ્રી લર્ન કરી છે સેમ ટુ સેમ એ જ આવશે, પણ ઓવર સબસ્ક્રિપ્શનમાં ખાલી ઓનલી એન્ટ્રી નંબર 2 વિલ ગેટ ચેન્જ્ડ. એન્ટ્રી નંબર 2માં ચેન્જીસ આવશે, બાકી નહીં આવે. ચાલો તો હવે આપણે આના એક્ઝામ્પલ જોઈ લઈએ. બરોબર, જસ્ટ ડિસ્કશન કરી લઈએ. ચાલો, એક એક્ઝામ્પલ છે એ ફૂલ સબસ્ક્રિપ્શનનું છે સ્ટુડન્ટ. ચાલો, ફૂલ સબસ્ક્રિપ્શનમાં આપણે મેઇનલી નંબર ઓફ શેર્સ જ જોવાના છે. આ સમ આપણે અહીંયા સોલ્વ નથી કરવાનો સ્ટુડન્ટ. બરોબર, એટલે આખો સમ સોલ્વ નથી કરવાનો, ખાલી થોડોક આઈડિયા લેવાનો છે આપણે. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત સ્ટુડન્ટ, આ જે કંઈ સબસ્ક્રિપ્શન રિલેટેડ ઇશ્યુઝ છે ને, ઓવર સબસ્ક્રિપ્શન હોય કે અંડર હોય કે ફૂલ હોય, એ બધું પહેલી 2 એન્ટ્રીમાં જ આવી જશે. બરોબર, એન્ટ્રી નંબર 3 થી કોઈ સબસ્ક્રિપ્શનનો કોઈ ઇશ્યુ રહેશે નહીં. પહેલી 2 એન્ટ્રીમાં જ તમારે ફેરફાર કરવાના રહેશે. બાકી બધી એન્ટ્રી જે અગાઉ મેં શીખવાડી છે તમને, બસ એ સેમ ટુ સેમ આવશે. ખાલી પહેલી 2 એન્ટ્રી, એમાં પર્ટિક્યુલરલી બીજી એન્ટ્રીમાં ચેન્જીસ આવશે, એ પણ ઓવર સબસ્ક્રિપ્શન હશે તો, બાકીમાં તો કોઈ ચેન્જ છે જ નહીં. ચાલો તો આ તમારા સ્ક્રીન ઉપર જો એક ક્વેશ્ચન આપણે મૂક્યો છે એક્ઝામ્પલ, લેટ્સ રીડ ઇટ. XYZ લિમિટેડ issued 1 lakh shares each of ₹10 as under. કેટલા શેર બહાર પાડ્યા સ્ટુડન્ટ? 1 lakh. Yes, we have issued 1 lakh shares. And what is the price of one share? 10 rupees. And how we are going to receive 10 rupees? Then in installments, the first installment is 3 rupees, that is application. The second installment means allotment money is 4 rupees, and the last installment, that is final call, is 3 rupees. So 3 plus 4 plus 3 will give you 10. Okay, તો આપણે ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા મગાવશું. ચાલો હવે પેરેગ્રાફમાં વાંચો. કંપની રિસીવ્ડ એપ્લિકેશન્સ ફોર 1 લાખ શેર્સ. ચાલો તો હવે આમાં જો, આમાં ક્યુ સબસ્ક્રિપ્શન કહેવાય સ્ટુડન્ટ? આને ફૂલ કહેવાય, ઓવર કહેવાય કે અંડર કહેવાય? ચાલો તો એ ડિસ્કશન કરી લઈએ આનું. સ્ટુડન્ટ્સ, કેટલા શેર્સ આપણે બહાર પાડ્યા? જસ્ટ ઇમેજિન 1 લાખ છે જ, અહીં લખેલું છે. વી ડોન્ટ હેવ ટુ ઇમેજિન, it is already there. 1 lakh shares we have issued. Okay, અને એપ્લિકેશન નીચે પેરેગ્રાફમાં જો, કંપની રિસીવ્ડ એપ્લિકેશન્સ ફોર 1 lakh shares, મીન્સ કે આપણે જેટલા શેર બહાર પાડ્યા છે સેમ ટુ સેમ એટલી જ એપ્લિકેશન આપણને મળી જશે. જેટલા 1 લાખ ઇસ્યુ કર્યા અને શેરની એપ્લિકેશન્સ પણ 1 લાખ જ મળી છે, એટલે એટલા જ વેચાણા, જેટલા શેર આપણે વેચવા હતા એટલા માટે જ એપ્લિકેશન આવી છે. મેં તમને વાત કરી ને હમણાં, આપણે કોઈ આપણી કંપનીમાં 2 અકાઉન્ટન્ટને રાખવાના હોય, છાપામાં આપણે એડ આપીએ અને 2 જણા જ ઇન્ટરવ્યુ દેવા આવે તો ફૂલ સબસ્ક્રિપ્શન જેવું કહેવાય કે નહીં? જેટલી ડિમાન્ડ છે એટલી જ સપ્લાય છે, મીન્સ જેટલા શેર્સ આપણે વેચવા છે એટલા લોકો જ સામે છે, આપણી સામે એટલી જ એપ્લિકેશન્સ છે.
ઓકે, તો આને કયો કેસ કહેવાય? ચાલો તમે મને કયો. યસ, યુ આર રાઈટ સ્ટુડન્ટ. 1 લાખ મીન્સ 1 લાખ ટુ 1 લાખ એટલે આને ફૂલ સબસ્ક્રિપ્શન કહેવાય. ચાલો, હવે ફૂલ સબસ્ક્રિપ્શનનો સમ છે ને સ્ટુડન્ટ, નોર્મલ જ થશે. તમે જે અગાઉ મેં તમને શીખવાડ્યો ને બસ સેમ ટુ સેમ એ જ રીતે થશે. એટલે મારે આમાં કાંઈ તમને કહેવાનું નથી. ખાલી પહેલી બે એન્ટ્રી છતાં બી આપણે ડિસ્કસ કરી લઈએ. આગળની કોઈ એન્ટ્રી આપણે ડિસ્કસ કરવી નથી. ચાલો, પહેલી એન્ટ્રી આની શું થાય જસ્ટ ઇમેજિન કરો. યસ, પહેલી એન્ટ્રી તમને ખબર જ છે સ્ટુડન્ટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ. અને અમાઉન્ટ શું આવશે સ્ટુડન્ટ? ક્વેશ્ચનમાં અમાઉન્ટ એ જોઈ લઈએ. એપ્લિકેશનની અમાઉન્ટ 3 રૂપીસ છે અને નંબર ઓફ શેર્સ 1 લાખ છે. એટલે 1 લાખ ઇન્ટુ 3. યસ, સો 3 lakhs. So first journal entry will be of 3 lakh and second journal entry will have same amount, that is also 3 lakh. Yes, તો થઈ ગઈ આપણી પહેલી બે એન્ટ્રી. બેંક અકાઉન્ટ ડેબિટ to equity share application, and entry number 2 equity share application account debit to equity share capital. ઓકે, તો આપણી એન્ટ્રી બે થઈ ગઈ સ્ટુડન્ટ. એન્ટ્રી નંબર 3 4 5 6 મેં નથી કરી એટલા માટે કે એ બધી સેમ ટુ સેમ છે. આપણે ખાલી ઓવર સબસ્ક્રિપ્શન કે અંડર કે ફૂલ સબસ્ક્રિપ્શન જ સમજવાનું છે. એટલે હું આખો સમ કરતો નથી સ્ટુડન્ટ. બસ, તો આ પહેલી બે એન્ટ્રી મેં કરી છે, પણ એમાં કોઈ ચેન્જીસ નથી. નથિંગ ટુ લર્ન હિયર. કાંઈ અહીંયા નવું શીખવાનું નથી. ફૂલ સબસ્ક્રિપ્શનમાં કાંઈ નવું નથી સ્ટુડન્ટ. ઇવન ઇનફેક્ટ આપણે જે લાસ્ટ સમ્સ કર્યા અગાઉના વિડીયોમાં એ ફૂલ સબસ્ક્રિપ્શન વાળા જ હતા. ત્યારે તમને ખબર નહોતી કે આને ફૂલ સબસ્ક્રિપ્શન કહેવાય. અનનોઈંગલી આપણે ભણતા હતા. તો હવે સમજો કે ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ફૂલ સબસ્ક્રિપ્શન. ચાલો, હવે નેક્સ્ટ સ્લાઇડ તમારા સ્ક્રીન ઉપર છે સ્ટુડન્ટ. ધીસ ઇઝ અ કેસ ઓફ ઓવર સબસ્ક્રિપ્શન. ઓકે, આ ઓવર સબસ્ક્રિપ્શનનો કેસ છે. એટલે હવે અહીંયા આપણે બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ. Okay, this is difficult, means something more than regular. Okay, something different. ચલો, પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ સ્ટુડન્ટ. I repeat, XYZ Limited issued 1 lakh shares each of rupees 10 as under. Same question, almost 1 lakh shares, and there are 3 installment. Application is 3 rupees, allotment is 4 rupees, and final call again same amount 3 rupees. So 3 plus 3 plus 4. Okay, so total 10 rupees. So total 10 rupees થઈ ગયા. Yes. So હવે ધ્યાન રાખજો, હવે 9 આવે છે. જો this is something we have not learned. Company received applications for 1,20,000 shares. ઓકે સ્ટુડન્ટ, જો અહીંયા તમે હવે ધ્યાન આપો. સ્ટુડન્ટ, આપણે કેટલા શેર ઇસ્યુ કર્યા? યસ, 1 લાખ. પણ જે એપ્લિકેશન્સ આવી સ્ટુડન્ટ એ કેટલી આવી? 1,20,000 શેર્સ માટે એપ્લિકેશન આવી. મીન્સ કે લેવાવાળા લોકો વધારે છે. આપણી પાસે 1 લાખ જ શેર છે, પણ જે પૈસા આવ્યા, જે એપ્લિકેશન્સ આવી સ્ટુડન્ટ 1,20,000 શેર માટે આવી. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આપણે 1,20,000 શેર તો ન વેચી શકીએ ને સ્ટુડન્ટ, કારણ કે આપણી પાસે 1 લાખ શેર્સ જ છે. લેવાવાળા ભલે વધારે હોય, પણ આપણે આપણી પાસે જે સ્ટોક હોય એનાથી વધારે તો કેમ ઇસ્યુ કરી શકીએ? મેં તમને હમણાં જ એક ઇન્ટરવ્યુનું એક્ઝામ્પલ આપ્યું હતું. માની લો કે આપણે આપણી કંપનીમાં 2 અકાઉન્ટન્ટની પોસ્ટ ખાલી છે. એટલે છાપામાં આપણે એડ આપી ન્યૂઝપેપરમાં કે ભાઈ વી રિક્વાયર અકાઉન્ટન્ટ. હવે માની લો કે ઇન્ટરવ્યુ દેવા 3 જણા આવ્યા. વી રિક્વાયર ઓનલી 2, બટ દેર આર 3 કેન્ડિડેટ્સ હુ આર ઇન્ટરેસ્ટેડ. 3 એપ્લિકેશન આવી. તો સ્ટુડન્ટ, આપણે ઇન્ટરવ્યુ દેવા ભલે 3 ને બોલાવીએ, પણ સિલેક્શન કેટલાનું કરવાનું? સિલેક્શન તો 2નું જ કરવું પડે સ્ટુડન્ટ, કારણ કે આપણી પાસે 2 જ પોસ્ટ છે. તો ઓલા ત્રીજા પર્સનનું શું કરવાનું? જેને આપણું ઇન્ટરવ્યુ તો આપણે બધાનું લેવાનું હોય, પણ જે સારા 2 હોય એને આપણે સિલેક્ટ કરી લેવાય, અને જે ત્રીજો કેન્ડિડેટ છે એને આપણે રિજેક્ટ કરવો પડે. યસ, એને પાછો મોકલવો પડે, એને ના પાડવી પડે કે ભાઈ સોરી, યુ આર નોટ સિલેક્ટેડ. બસ સેમ ટુ સેમ વસ્તુ અહીંયા અપ્લાય થશે સ્ટુડન્ટ. આપણે 1 લાખ શેર વેચવા છે, પણ જે એપ્લિકેશન્સ આવી, એપ્લિકેશન મની જે આપણને મળ્યા એ 1,20,000 શેરના પૈસા મળ્યા આપણે. તો કેટલી વધારે એપ્લિકેશન થઈ સ્ટુડન્ટ? યસ,
20,000 more applications we have received, તો એને આપણે રિજેક્ટ કરવી પડશે. ગવર્મેન્ટના રૂલ પ્રમાણે તમે જેટલા શેર બહાર પાડ્યા હોય એનાથી વધારે વેચી શકો નહીં. એપ્લિકેશન ભલે ગમે એટલાની આવે, કદાચ 5 લાખ શેરની પણ એપ્લિકેશન આવે, પણ છતાંય તમારી લિમિટ જે છે એ 1 લાખ શેર છે. એટલે 1 લાખથી વધારે તમે ન વેચી શકો. પછી ભલે ગમે એટલી વધારે એપ્લિકેશન આવે. એવી રીતે અહીંયા આપણે 1 લાખ આપણી લિમિટ છે સ્ટુડન્ટ. ભલે એપ્લિકેશન 1,20,000 શેર્સ માટે આવી છે, તો એ જે વધારાના 20,000 શેર્સ છે એનું શું કરવાનું? તો આપણે સ્ટુડન્ટ પહેલા એને એક્સેપ્ટ તો કરી લેશું પહેલા પૈસા, પણ પછી આપણે એને આમાં ડ્રો સિસ્ટમથી કરવું પડે. કારણ કે કોને રિજેક્ટ કરવા એ કેમ ખબર